फाइनली मंदिर पर गेटे पहुंची गया हूँ। कोई हालत चाहिए तो ઢોલા મારું નહીં લીધું ને એકલા હતા ચીડે ફોટા પડાવી દીધું ફોટાના શોખીન કેમ્પનું પ્રસાદી બાકી જય બાબારી ને જય બાબારી લોકો કેબ સો વધારે જય રામાથડે જય બાબારી આજે આપણો 7મો દિવસ છે 30-35 કિલોમીટર બાકી है बाकी आज बताओ કેટલા વાગે પહોંચા હું क्योंकि हमारे बे पंखा वो गावे रही थी 4 किलोमीटर गाड़ी ऊंचा भरा है हमारे शैलेश पे दो चश्मो बस में लगावे थे रात ने चश्मा लगावी था तो दाड़ा तो कोक पेरे पड़ा रात ने पेरी भरता आड़े थे રાત ને પહેરવા પડે ને ચશ્મા તો बाकी बताओ છું કેટલા વાગે પહોંચે છે બાકી બ્લોગ ની અંદર બન્યા રહેજો તો કોમેન્ટ ની અંદર જય બાબા લખી નાખજો પહેલાથી આ બંકો ઉભો છે બંકો उनको हेडवानी अत्यारे हालत में नहीं बाकी फूल थाकी गयो रेसेला થાકો આમ તો પૂરા થાકી ગયા છે बात छोड़ मिलो ने आ पुलिस स्टेशन ने हम आईने बा फाइनली अत्यारे हवार अहींया कैंप पे पड़े है ने अमर पावेश ने थोड़ा चेड़े है याडी करे एम छे ने थाकी रह्या छे एक आदू पार्लर आई दुपा था पजी किंग पजी होटल अहींया હવે આવી એટલી વાટ જવાની છે બાકી હેડવાનું છે 10-11 વાગ્યાના ગાળામાં રણોદા પહોંચવાનું છે ફાઇનલી માંડવ ગામની અંદર પહોંચી ગયા એન્ટર થઈ ગયા હા ને થોડુંક બધું આગળ જઈને વળવાનું છે બાકી આ છે માંડવ ગામ 2-3 ફેરાવલી બેસીને આઈસ્ક્રીમ ખાધી માંડવની અંદર આઈસ્ક્રીમ ને બદામ શેક કીધા આજ તો વહેલા આવ્યા છે એટલે કોઈ ભાડા એમ છે નહીં ને પોખરણની અંદર કેમ્પે થઈને રોકાવાનું થાય છે ઘડીક રહીને આરામ કરવાનું થાય તો ખાઈને નીકળી જાવ માંડવથી થોડાક આગળ હેડો ને તો એક આ ગૌશાળા બનાવેલી છે ગૌશાળાથી થોડાક આગળ હેડવાનું તો હું બતાવી દઉં છું તમને અહીંયાથી એકદમ શોર્ટ છે 6-7 કિલોમીટર જેવું અંતર પડી જાય પોખરણથી આપણે જવાનું તો હું તમને શોર્ટ રસ્તો પણ થોડાક માંડવથી આગળ હેલ્યા ઓલી ગૌશાળા આવી ને થોડુંક કોઈ શોર્ટ પડવાનું છે રસ્તો અહીંયા જતા હતા ને એક બાપજી આવેલા છે ધજા લઈને રિટર્ન આવેલા છે એટલે મેં પૂછે अभी देर कहाँ जा रहे हो बाप जी बाबा जी के जन्म स्थल पे कहाँ पे जन्म स्थल पे हाँ यहाँ पे कश्मीर हाँ तो पैदल जा रहे हो हाँ पैदल ही हम उज्जैन से पैदल आया अपन इतना तो पैदल नहीं कर सकते उज्जैन से आए हो अच्छा है उज्जैन से आए हो तो उज्जैन से रामदेव बाबा सब इधर जाएगा हम लोग अकेले हो आप अकेले हर साल अकेले आता हूँ हाँ हाँ बाकी जय बाबारी जय बाबेरी भगवान जय बाबेरी उज्जैन थे आएला है रણોજા हटता रણોજા थी हड़ी ने हमने जमने भूमि पर जा रहा है कुंडू घास में बाकी आप तो रણોજા थी करे थी रણોજા हटता आया है कुंडू काश्मीर तो बात जावा दे साधारण दे था नहीं सही ला साची बात अच्छा बाकी राम आपनी भक्ति आने कहेवाय आंधળી भक्ति થોડાક આગળ હેડશો ને પછી કાર્ય બસ સ્ટેન્ડ જેવું આવશે એટલે ઓથી ને શોર્ટ રસ્તો છે આ નકશો તમે જોઈ નાખો પેલી હાસી વાત ને છે ઓથી સીધું 12 કિલોમીટર શોર્ટ પડે અહીંથી પોખરણ તો એના કરતાં ડાયરેક્ટ સીધું અહીંથી રણોદા એટલું ઓછું પડી જાય એટલે ઓથી ને જવાનું આ યાદ રાખવાનું જોઈ નાખો તમે ઓથી શોર્ટ એકદમ શોર્ટમાં શોર્ટ આરો રસ્તો છે હા અને આગળ તો એક ભંડો છે અહીંયા ના નીકળે ને કે અહીંથી જ નીકળવાનું આગળ હેડો ને તો આવો લાલ ભંડો આવે છે ને એ આપણે અહીંયા ના વળવું તો લાલ ભંડે ડાયરેક્ટ આવીને વળી દો ને તો પોસરે તો રહે છે આ સીધી વાટી હતી ને અત્યારે હવે આવી રાજસ્થાનની અંદર જમીન ઓછી પડે છે એટલે વાડીઓ કરી નાખી હતી હેસી લે ઓછું પડે છે રાજસ્થાનમાં ઘણું ઓછું પડે છે એટલે આવી વાડીઓ કરી નાખી હતી ગયો છે એટલે અમુક પથરા રહે ને લસા વગેરે પડ્યા છે એ અમારે સહેલો એમ કરે છે કે કિલોમીટર હવે મારે લખવા પડશે ભલે કે 4 કિલોમીટર થતું પણ 2 કિલોમીટર લખવું એટલે થોડું કોકને સાહસ મળે કોલસો ગોતેરો રહેલો હવે હા મળતો નહીં એટલે કોલસાથી લસેલું હોય સમજી જવાનું કે મુળકપુર બંધ કે લસેલું છે સલુ પેન્ટર બાકી જે બાબારી ગેસ પોખરણના કેમ્પે પહોંચી ગયા છે હા પોખરણના કેમ્પે જમવાનું તૈયાર હોય તો ખાઈ ને આપણે નીકળી જ જવાનું છે આજ તો આરામ કરવાનું નહીં આજ ખેંચવાની છે ને દાડા તો નાયા ના થઈ ગયા હવે હા એટલે નાયા ખરી પણ લુગડા નહીં થયા
લાયા તો રોજ પણ લુગડા નથી ધોયા. સાચી વાત નહીં. ઈને ઈ પેર પેર કર્યા. હવે તો બાહે તો ખાર બાહે બા બેટી. વિડીયો કોઈ કમેન્ટ ના મારતા કે ચમી નહીં ખબર હવે. ખાર બાહે હવે બાકી બગલમ તો એવું શું કે ના મેઠું છું. બાકી પોખરણના કેમ્પે જરા પોખરણના કેમ્પે જમવાનું તૈયાર હોય તો જમી લેવાનું છે. બસ આગળ એટલે ફાઇનલી કેમ્પની અંદર આવી ગયા છે અને અત્યારે પૂછે થાચી ગયા છે ને અમને કહે છે કે થાચા નહીં અમે બધા વિડીયો તમે પાછળ જ પૂછી જતા હશે બંગાળ. પેટ્રોલ ના થઈ રહ્યું છે મંદિર રોમાપીને મંદિરે પેટ્રોલ થઈ રહ્યું એ ભવિષ્ય થઈ રહ્યું કોઈ રોમાપીના મંદિરે પેટ્રોલ થઈ રહ્યું હા. ને ફાઇનલી ખાવા અંદર આવી ગયા કેમ્પની અંદર ને ફાઇનલી જમવા બેસી ગયા પોખરણના કેમ્પનું પ્રસાદી. જય બાબારી. ફાઇનલી જમીને બહાર આવ્યા છે. બાકી જમવાનું પણ સારું હતું ને મારા દશરથભાઈને આરામપુર પડી ગયા ને બાકી પોખરણ વાળો કેમ્પ કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરજો ને આપણે હવે અડવાનું તૈયારી છે. ફાઇનલી ગઈ તરત નીકળી ગયા ને દશરથભાઈને વધારે ઊંઘ આવે ચીમ ખાતા એમ પૂછવા મળે હવે તો. જય બાબારી. 1 વાગે હેડવાનું ચાલુ કર્યું છે રનિંગ પકડી છે ને અત્યારે અમારા દશરથભાઈ કહેતા હતા કે ચીમક હાડવું છે હવે વળી થોડુંક મોટું મોટું દોરાઈ હેડાડી છે ગાડી રનિંગ પકડી છે ને આજ તો 10 ફરી જાય 10 ફરી જાય છે એટલે રોપી 10 ફેરવી ચમ ખબર પડતી નહીં. મોનતા થોડીક કચાશ રહી ગઈ રે કે એ કષ્ટી પૂરેપૂરી આલી હા એ વાત છે. સફળતા પૂરેપૂરી લીધી કષ્ટી પૂરી મળે. ફાઇનલી ગઈશ અત્યારે આપણે પોખરણનો ઓલું પથરા ઉપર પથરો ચડાવે ને એ જગ્યાએ આપણે પહોંચી ગયા. ઘણાના મકાન બનાવેલા છે એવું મોને છે કે પથરા પર પથરા ચડાવવાથી કે મકાન બની જાય મનોકામના પૂરી થાય. તો આપણે પણ એક બનાવી નાખે છે ને બનાવી નાખો તો તારી 40 પથરા મેકવા લે. તારી 40 પથરા તે એવડું મગર જ્યાં લઈ જાય હા તો બને છે નહીં બને તો બને છે એ વાત સાચી. મનોકામના પૂરી થાય તારી હેઠ તારી 40 મકાન મારું કુટુંબ 40 પથરા મેલું છે નાખે ને 2 માળી આવે જ ના આવે. હા એ વાત સાચી વિશ્વાસ નહીં એટલે ફાઇનલ ગઈ છે મારે ભાવેશની પણ બનાવેલા છે ને આપે પણ બનાવી નાખ્યું છે. બાકી મનોકામના તો પૂરી થાય તો થાય ને કોઈ નહીં પણ આપણે બનાવી તો છે આવીશું તો 2-3 બનાવેલા છે. બાકી છોકરાને ભેગું બનાવેલા છે હે શીલા છોકરાને ભેગું બનાવે છોકરાને ભેળો આશી રહે છે તે છોકરાને નહીં બનાવે. બાકી અત્યારે રોડ ઉપર ચડી ગયા છો નેશનલ ખાલી પોખરણમાં અંદર અડધો કલાક ભૂલી ગયા એમાં તો ભાઈ આવી રહ્યો પગે દારૂડિયા કોઈ હાલત છે જો તમે શું કરે છે ઢોલા મારું નહીં લીધું ને એકલા હતા ચીડે ખબર ના પડ્યા તો જોત કરી અડધો કલાક પહેલો હાલતો ને તરત પાછળ પડી ગયા ને હવે ટાટા થઈ ગયો એટલે હવે હા રોડ પોખરણની બજાર પાર કરી ને રણુદા ફાટકે પહોંચી ગયા હે. જાતા પેલું તળાવમાં જવાનું છે એવું છે. રણુદાની અંદર પોકવાયા છે ને જો માટલા કેટલા ભરેલા છે કેમ છે સેવા કરેલી છે. બાકી આને માટલાને આને સેવા કહેવાય પાણી સેવા એટલે મોટી સેવા. ફાઇનલી ગઈશ જો રામાધણીની નગરીમાં પહોંચી ગયા છે. જય બાબારી જય રામાધણી. થોડુંક અંદરનો નજારો બતાવી નાખું. આ રોપીનો નજારો છે તો બાકી આનાથી સુકૂન મળે છે. એક મારો ધણી 12 બીજનો ધણી. હવે ગાઈસ પહોંચી ગયા છે પહોંચી ગયા ફાઇનલી પણ બજારની અંદર કોઈ નહીં હો. જો પ્રસાદીની દુકાન છે ને ફાઇનલી સીધો અમારે સહેલો કે તળાવમાં નાવા જ જવું છે પેલું પછી રોપીને દર્શન કરવા દઉં. હાથ દાડાનો મેલો દાટ સુકે નહીં કેવી જેવી જગ્યા ઉપરથી હેડ્યો એટલે અસલ ફેસ રામાપીરને લાગુ છે કે ના ભાઈ આયો ગુજરાત થી. હા ગાઈસ તળાવની અંદર આવી ગયા હવે નાવા ઉતરેલા છે. મારા શૈલેષભાઈ કે પહેલાં જ જાઉં મારે ને આર્યું મારા બાબારીનું મંદિર ને બસ
લાવવાનું છે ને બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવાનો થાય છે કે બ્લોગ એટલે કાલે બીજો નવો બ્લોગ નાખી દઈશું. મંદિરના દર્શન કરવા હોય તો કાલનો બ્લોગ જોઈ લેજો ને કોમેન્ટની અંદર જય બાબારી લખજો કેવો બ્લોગ લાગ્યો એ પણ કહેજો. જય બાબારી, જય રામાધણી.